હે રાજા રે અજમલ ગંગાજીમાં સ્નાન કરે ડોલે ડોલે ધરતી ને આકાશ રે ડોલે મારું ઈદરાસના
આગળના ઋષિ મુનિઓ હજાર હજાર વર્ષ તપ ધરતા વર્ષ તપ ધરતા છતાં મારા ઇન્દ્રાસનની આસ નહોતી આવતી. આજ કેમ થયું? આજ કાલનો કાળા માથાનો માનવી બેઠો આજ શિવની તપસ્યા ધરી બેઠો છે. બેઠો છે આજ 12 માસ નહીં, બાર માછ નહીં, આજ 12 દિવસ નહીં, 12 દિવસ નહીં, આજ ભક્ત શાળા કાળ ઘડીની આજ મારું ઇન્દ્રાસન ભૂપના પાંદડા માફા કાલક દુલક દુલાવી રહ્યો છે. ઓ માય ગોડ. હવે ઝપટ રાખો ને કે હવે તમારો પોપટ મરવાનો થયો છે. તો આજ હજી એને ખબર નહીં હોય શું હે ભાઈ? કે દેવ ઇન્દ્રનું ઇન્દ્રાસન છીનવી લેવું એ કોઈ આજ સહેલી વાત નથી. એને હું બિસાડાન કરવું છે. તો લાય તો આજ મારી શમશેર અજમાવી અજમાવો અજમાવો. અને આજ એના ધરતી મસ્તક જુદા કર. કા કેમ થયું? નો મેળે આવ્યું? આજ મારી શમશેરનો પેલો વાર કરતા લે. કેમ થયું છે? આજ મારી શમશેર પાછી ફરે છે. બરોબર ગાંઠિયા ને જલેબી ખાધી નહીં હોય. તો આજ આમાં મને કાંઈ સમજણ પડી નાય. મને નથી પડી, તમને ક્યાંથી પડે? જાર દેવ લોકમાં સભા પ્રાણી જ્યારે દેવ લોકમાં છબા ભરાણી, ચાર દેવ બ્રહ્માએ વચન આપ્યું હતું. હે માં ભવાની, હે ઇન્દ્રદેવ શમશેર અજમાવું છું. ટાટેડી ટાટા 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 ટો ટો ટો. પડદા રે યાદો રે માવો ડોલે. ઓએ 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 આ ઓ આ. હવે બાબા બારો યો ના. ઓર દેવેન્દ્ર હે શું કીધું? દેવેન્દ્ર તમે જ છો? માઓ માઓ ઇધર. ટિકિટ આ બાજુ મળે, ટિકિટ આ બાજુ મળે. ઇધર બોલાવ લ્યો. જાર દેવ લોકમાં સભા પ્રાણી ચાર દેવ બ્રહ્માએ વચન આપ્યું હતું. શું કીધું તું? હે ઇન્દ્રદેવ દેવ જાર તમને સંકટ પડે સકટ પડે. ચાર મને યાદ કરજો. હું જરૂર ગાંઠિયા ખાવા આવીશ. તો લાય આવ. આજ સંકટ સમયના વાદળા ઘરાના છે. હાલો માઈસિયાભાઈ, વાદરા ઘરાના તાલપત્રીની તૈયારીઓ કરો. તો દેવ બ્રહ્માને બોલાવી પેલા દુઃખના નિવારણ કરું. ઘણા દુઃખના આજ નિવારણ કરો. ઓલા બોટમાં તલવાર ભરાઈ દ્યો ને. તારાડો ટોડો ટોટોડો ટો. વાય 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 વાય. યાદ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. યાદ ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. આવજો ને પાવન મોદાની આવજો ને પાવન મોદાન. ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા આવજો રે. આવો રે બ્રહ્મા આવો. અરે ઇન્દ્રદેવ અત્યારે મારા શું કામ કીધા? લ્યો લ્યો. આવ્યો ભાઈ. હર દેવ બ્રહ્મા હા ભમ્મા ભાઈ. હા આપ જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? લે તોય કસોટી કરી. અરે દેવ ઇન્દ્ર તમારા મુખથી સાંભળવા માંગુ છું. જો તમે મને મુક્તિ સાંભળવા માંગતા હોય આ બે લાઈટો ચાલુ કરાવી દ્યો ને. લાઈટો ચાલુ કરાવી દ્યો ભાઈ. આ તો બંધ થઈ ગયું. ઓય છૂટી નો ઘા કરતા ડો કેટલા હટાઈ જાય. હું બેઠો બેહી જઈશ તો. જો આજ તમે મારા મુખથી સાંભળવા માંગતા હોય ઓય તો આજ તમે પણ કાન ખોલીને સાંભળો. બે કાન ખુલ્લા કરી નાખો, નાકમાં શેડા કાઢી નાખો. ક્યાં ઋષિ મુનિઓ
હજાર વર્ષ તમે થતા કોઈ દી પડદા આડા ભાગી નતા જાતા. છતાં મારા ઇન્દ્રસનને ઉની આંસ નહોતી આવતી. ઓ માય ગોડ. આજ કાલનો કાળા માથાનો માનવી લે. આજ શિવને તપસ્યા ધરી બેઠો છે. આહા. આજ 12 માસ નહીં, પણ માછ નહીં. આજ 12 દિવસ નહીં, પર દિવસ નહીં. આજ ફક્ત 3.5 ઘડીની અંદર આજ મારું ઇન્દ્રસન ફૂફના પાંદડા માફા કાલક ઢોલક આવી રહ્યો છે. આમ તો જો લે. તો હું જો આ વિશે આજ આપ જાણતા હોય તો આજ કહો. નહીતર આગલામાં ધરતી માતા જુદા કરે એમનો શાણો માથે. આમ તો જોની સપોર્ટ. અરે ઇન્દ્રદેવ શાંત થાવ, આવશે હું કાંઈ નથી જાણતો. લે. હા થઈ ગયો લ્યો. હારું કીધું થઈ ગયું તો ખરી. બોલાવો લ્યો. બોલાવો બોલાવો ભાઈને બોલાવો. એ આજે બ્રહ્મા બોલો વિષ્ણુદેવ આવજો રે. આજે બ્રહ્મા ના બોલે વા વિષ્ણુ આવજો રે. ભગીના દોસ્તા છે મારો લીમડી વાળો ભાણો છે અરે તે બ્રહ્મા હા ભાઈ. અત્યારે મારે શું કામ પડ્યા? એ ભજ્યાનો પ્રોગ્રામ કરો તેણે ભેગા થઈને. આવો ને આ બાજુ અંધારામાં ધબધબાવી નાખી મુંગટ મુંગટ કાઢી નાખી આ બધા એવા એટલે ટાડા ટાટા 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 વાય 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 કયો લ્યો છડી ક્યાં અરે કે પાછા કામદેવ ઇન્દ્ર ના બી. મારા ઠેકાણે અરે તો દેવ ભોગી ઇન્દ્ર ગયા. અત્યારે ઇન્દ્રપુરીમાં અમારે શું કામ પડ્યા? કયો લ્યો ઇન્દ્રપુરીમાં વિષ્ણુ આજ આપ જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યા છો? હવે કસોટી કરો ને કસોટી સોરી દે ની આજ નહીં આ તમારી ઝપટ અરે દેવેન્દ્ર હું તમારા મુખેથી સાંભળવા માંગુ છું. જો આજ તમે મારા મુખથી સાંભળવા માંગતા હોય ઉતરો પિલાણો આયા ડો મોજું પકડ્યું મારે તમારે કોઈ નહીં તો આજ તમે પણ કાન ખોલીને સાંભળો સાંભળતા જાઓ કે આગળના ઋષિ મુનિઓ આગળના ઋષિ મુનિ હજાર વર્ષ તપ થતા ઓદરો પીલતા નતા છતાં મારા ઇન્દ્રસનને ઉની આંસ નહોતી આવતી. રાય આજ કાલો કાળા માથાનો માનવી ઓદરો પીલીને બેઠો છે આજ શિવની તપસ્યા ધરી બેઠો છે. ઓ માય ગોડ આજ 12 માસ નહીં, લે આજ 12 દિવસ નહીં, પાપડ પાપડ આજ ફક્ત 3.5 ઘડીની અંદર છોકરા પાપડ આજ મારું ઇન્દ્રસન જય ગુરુદેવ આજ પપના પાંદડા બાપા કાલક ઢોલક ઢોલાવી રહ્યો છે. આહા જો આ વિશે આજ આપ જાણતા હોય તો આજ કહો. તો ક્યો નહીતર આગળ આપો ધરતી માતા જુદા કરે એમનો સાલો મારો. અરે દેવેન્દ્ર શાંત થાઓ, આ વિશે હું કાંઈ નથી જાણતો. જો આ વિશે આજે તમે નથી જાણતા તો આ વિશે આજ કોણ જાણે છે? અરે દેવેન્દ્ર મારાથી મોટા મહાદેવ જાણે છે. તો આજ દેવ શિવશંકરને પણ સમરી હાજર કરો. ઓય હવે તમને કેટલાક ને ભેગા કરવા હે આ ઓલો નથી જાણતો ઓલો નથી જાણતો આ તમે બેઠી ચૂંટણી કરી નાખો ને ઓલા ભાઈ મને લોહી દાન કરશે એને મૂકી દો જો ટલેન આવ્યું પલેન બોલાવો તમારે જેવું કોણ થાય આજે વિષ્ણુ ના બોલાવ્યા શંકરિયા આવજો રે. આજે વિષ્ણુ ના બોલાવ્યા શંકરિયા આવજો રે. એ દેવ હાના દેવ્યા
અરે દેવતાઓ દેવતાઓ તમે જરા ચિંતા કરો માં. મારો લાડીલો ને પ્રેમીલો ભક્ત છે. પુત્રની પ્રાપ્તિ માટે ઘોર તપસ્યા કરી રહ્યા છે. માટે હે દેવતાઓ સપના રૂપી દર્શન આપીના દુઃખના નિવારણ કરો. તમે તમારા સ્થાન પર ગ્રહણ કરો. ત્રણે દેવ જાઓ ત્રિલોક પૂરી રે મોજા. મારા ભક્તરાજ અઘોર તપસ્યામાં બેઠા છે. લાય સપના રૂપી દર્શન આપી મારા શબ્દ એના કાને પડો. શ્વાસેરકીના 4 લાડુ લેજો, પ્રભુની જમાડ્યા પછી જમજો. સાથે જળ જમનાના નીલ લેજો, પ્રભુના પાવલા ધોઈ શરણામત લેજો. હરે ભક્તરાજ તમારા તપથી ઘણો ખુશ થયો છો, પણ શંકરે કોના ઘરે અવતાર ધારણ કર્યો નથી ને કરશે નહીં. માટે હે ભક્તરાજ આજ ગળો હળતી માજમ રાતે સપના રૂપી દર્શન આપી તમારા દુઃખના નિવારણ કરો. કે હે ભક્તરાજ દ્વારકામાં જાઓ, દ્વારકાનો ધણી રાજા રણછોડરાય જરૂર તમારા દુખડા ભાંગશે. એના દુખડા ભાંગજો ને મારા માથા ફાડજો. અને મારા બાપ કાક લાંબી બાઈના બુસ્કોટ પહેરતા જાઓ, આ ટાઈટ પડે ફીંડલો વરી જાઓ. મહાદેવ મહાદેવ. એ મતમાં આવ મતમાં શું અહીંયા લો શું અહીંયા હાલો ધમ સગડીને ધાણા જીરું ઉડાડી નાખ્યું. હું થયું જોતા નતા ઓલા ઇન્દ્ર ભગવાન ને બધા આ ડુસા કરીને આમ થઈ ભેગવો કોદરા પીલાવ્યા એવું હતું. કઈ હું થયું? તમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે મને સપના રૂપે દર્શન દીધા. ક્યાં વાત કરતી ના હા? હા, અમારા મંદિરમાં તપ કરતા ભોળાનાથે 2 જોડી સંપલા આપ્યા. સંપલા આપે તમારી જેવા બધા જૂતારાવને. હા સંપલા નહીં, કઈ શું આપ્યું? સપના. સપના એટલે કે છેલા હોનું. શું હોનું? હોનું નહીં. કઈ ઈ કે હોનું? હોનું નહીં, હોણું. હોણું. હોનું? હા. હું કીધું હોણામાં? હે ભક્તરાજ, હે ભક્તરાજ તમે દ્વારકા જાઓ, તમે ગુંદાવાડીમાં જાઓ. તમારે લાડવા ખાવા હોય ને હા તો તમે દ્વારકા જાઓ. તો તમે દ્વારકા આવવાના છો? હા લાડવા લઈને? હા. ઓ માય ગોડ. હાલ બેટી ના બિસ્તરા પોટલા બાંધી લેવી ના, એમ દ્વારકા ભેગી ના થવી ના. હે હાલો હવે નથી રહેવી ના.
બાવાની નાઈટ ઉપર હુમલા વધી ગયા. આ દીકરા જલ્દી લઈ લઈ જા. હાલો આવશો ને? હા હા સીધા દ્વારકા જ આવશો ને? સીધા દ્વારકા. સારું લ્યો. બે ફાકી લેતા આવશો. તમારા શેલાને કયો ને. અમને કોણ દે ભાઈ? અમારે કઈ વેચી જ નથી. અઘોરીના પેટ નાવની. આજ હરખે મંગે અજમલ હાલી તમારા મોખ આટલા હરખથી છલકાઈ રહ્યા છે. તમારા નાથ હરખના કારણ તો અમને કહો. ભોળાનાથે મને સપના રૂપી દર્શન દીધા અને કીધું કે રાજન તમે દ્વારકા જાઓ. દ્વારકા જતા પેલા સવાસેર ઘીના ચાર લાડુ અને જળ જમનાની જાળી લેતા જજો. આવું ભોળાનાથે સપનામાં આવીને કીધું સતી. હા મારા નાથ, જો આવું ભોળાનાથે સપનામાં કીધું હોય તો થોડી વાર મહેલમાં જઈ વિશ્રામ કરો. હમણાં સવાસેર ઘીના લાડુ બનાવવા આપો, જળ જમનાની જાળી પણ સાથે ભરી આપો. તો હાથે ચોડી મારે હે મની, તો હાથે ચોડી મારે હે મની, એ મારી મારે કંઠે એકાવન હાર, પણ આંગણ નથી દીકરો, જગ સુનો છે સંસાર, આંગણ નથી દીકરો, મારે જગ સુનો છે સંસાર. તો દ્વારિકામાં જઈ તમારો દીપ ફર્યો, એ વાલા ખબરું લીધી નહીં કાંઈ, પણ જવાના રે પણ ના નેણલા, એ વાલા કારે ભૂલી ગયો ભગવાન, પણ નાના રે પણ ના નેણલા, એ વાલા નાના રે પણ ના નેણલા, વાલા
માં ભૂલી ગયો તો ભગવાન એ વારા રે વારા સમાસે રખી ના લાડુ ચાર રે અમારા વાલાને જમાડી જમાજો રે લોલ પ્રભુને જમાડી જમાજો રે લાડુ છે જળ જમનાની જારી સાથે પ્રિય આપી છે પ્રથમ પ્રભુને જમાડજો પ્રભુના પાહોલે પખાડી પછી શરણામત લઈ જાઓ હેલો સતી આજ પોકરણ ગઢથી રાજા યજમલ હાલિયા એ જવા લાગ્યા દ્વારિકા ને મારો પોકરણ ગઢથી રાજા યજમલ હાલિયા હાલો એ પુજારી રે ભાઈ આ પુજારી આવલા ને સોસાઈ નાઈ પોંજારે